નમસ્કાર મિત્રો, ભારતની ભવ્ય ભૌતિક સંપદા ધરાવતા ગુર્જર ભૂમિના દરેક દર્શક મિત્રો તેમજ શિસ્ત, શિક્ષણ અને સંસ્કારની જ્યોતને સતત પ્રકાશિત રાખનાર દરેક શિક્ષક મિત્રોને શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ અને માં સરસ્વતીના ચરણોમાં વંદન। આજે 5મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ। શિક્ષક દિવસ કોની યાદમાં ઉજવાય છે? તો ભારતના મહાન ફિલોસોફર અને મહાન રાજકારણી એવા અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં આપણે એને શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ। શિક્ષક એટલે શી એટલે શિસ્ત, શિક્ષણ અને સંસ્કાર, ક્ષ એટલે ક્ષમા, ક એટલે કરુણા। જે આ ત્રણેય ગુણો જેનામાં રહેલા છે તે એક શ્રેષ્ઠ શિક્ષક મિત્ર। શિક્ષકની અંદર 3 ઇકોન્સ સ્પેશિયાલિટી હોય છે। એ શીલવાન હોય, કરુણાવાન હોય અને ગુણવાન પણ હોય। શીલવાન કોણ હોય? સાધુ હોય। ગુણવાન કોણ હોય? જ્ઞાની હોય। અને કરુણાવાન કોણ હોય? માતા હોય। આ ત્રણેયની જે ફરજ બજાવે છે તે એક શ્રેષ્ઠ શિક્ષક। સમયની સાથે નામની અંદર અવશ્ય પરિવર્તન આવ્યું છે, પરંતુ મિત્રો એની કર્તવ્ય નિષ્ઠામાં કોઈ પરિવર્તન નથી આવ્યું। જે તમે જુઓ તો પહેલાંના સમયની અંદર ગુરુ, પછી શિક્ષક, માસ્તર, ટીચર, સર, મેડમ, મિસ વગેરે વગેરે નામોની અંદર પરિવર્તનો આવ્યા છે, પરંતુ તેની કર્તવ્ય નિષ્ઠાની અંદર કોઈ પરિવર્તન નથી આવ્યા। એક શિક્ષક ક્લાસની અંદર અમુકને ગમતા પણ ન હોય, કારણ કે તે શિસ્તનો આગ્રહી હોય, પૂર્ણ શિસ્તનો આગ્રહી હોય। જ્યારે સૂર્ય તપતો હોય ત્યારે સારો નથી લાગતો, પરંતુ જ્યારે સૂર્ય ન હોય ત્યારે સર્વત્ર અંધારું ફેલાઈ જાય છે। તો શિક્ષક છે એ એની એક કહેવત પણ છે મિત્ર કે પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં ખેલતે હૈ। અને ભારત વિશ્વના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન પણ કહે છે કે શિક્ષક છે એ તો ખાલી એક જ્ઞાનનું વાતાવરણ ઊભું કરે છે, પરંતુ એમાંથી જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું એ તો એક વિદ્યાર્થીની ફરજ હોય છે મિત્રો। તો ભારતની અને સમાજની એક શ્રેષ્ઠ ભારતને શ્રેષ્ઠ બનાવવામાં, સમાજને શ્રેષ્ઠ બનાવવામાં શિક્ષકનો ખૂબ અમૂલ્ય ફાળો હોય છે મિત્રો। તો આપણે પણ એક આવનારી પેઢીઓને આવનારું